લાગે છે કે હું તમને રડતો મૂકી આપને રડતા મૂકી મથુરામાં માં મારી અંદર શું એટલી બધી ક્રૂરતા છે કે તમને રડતા મૂકીને વારંવાર પણ માં યશોદાના આંખમાંથી આંસુ બંધ થતા નથી. દીકરો દૂર જવાનો છે, આ વિરહની અંદર વ્યાકુળ થયા છે. યશોદા વ્યાકુળ થયા એટલું જ નહીં, પણ ગાયો પણ એની સામે જોઈ અને તબ ગાયોના આંખમાંથી અશ્રુની ધાર આવે છે. વાસરો પણ રડે છે. ભાગવતી એમ કહે કે કૃષ્ણ જવાના હતા ને એ પેલા ગાય વાછડાઓ તનપાન પણ કર્યું નથી. કૃષ્ણની સામે જોઈને કહેતી હોય કે કાન હે ગોપાલ અમને છોડીને શું કામ જશે, અમને મૂકીને શું કામ જાય છે, અમારો એવો કયો અપરાધ છે. આમ કહી ગઈ અને ગાયો પણ રુદન કરે છે. આ વાત યશોદા કાનાને છોડાવે કહે છે ઘણી મોટી રાત થઈ, કૃષ્ણ જેવા માં છોડાવી અને બહાર જાય કાનાએ છેડો પકડ્યો કે માં શું કામ મારથી દૂર જાઓ, બા તું જેમ નાનપણમાં મને તારા ખોળામાં માથું રાખી તારા ખોળામાં જેમ છોડાવતી એમ આજે તો જેમ પગની અંદર દોરી રાખીને જે હિચકાવતી જે હાલડા બોલતી માં એ મારે હાલડા સાંભળવા છે. માં મને બધું મળે છે પણ એ હાલડા અને એ સ્વાદ માં એ પ્રેમ મારો જે અવિરત પ્રેમ છે ને એ મને ક્યારે માં પણ રડે છે. કહે છે કે કૃષ્ણ મેં તને કેટલી વાર ઠઠવાયો, કેવો વાર તને માર્યો, કાના મેં તને ખાંડણીયાથી પણ બાંધ્યો, પણ કૃષ્ણ એક વાત યાદ રાખજે તારી માં હતી ને એટલે તને ખીજાતી, કારણ કે માં છો. માં ખીજાય ખરી પણ કોઈને ખીજાવા રુદન કરવા લાગે છે. કહે છે મેં જે તને ખાંડણીયા સાથે બાંધ્યો તો ને કૃષ્ણ આ વાત તો ભૂલી જજે. કૃષ્ણ કહે હરેક વસ્તુ ભૂલાય પણ જેને ખાંડણીયા સાથે બાંધ્યો એ વાત મારે કેમ ભૂલવી. માં આપ જ એક એવા છો કે જેને બ્રહ્મને આજે બાંધ્યા છે, આ વાત કેમ ભૂલાય. માં રુદન કરવા લાગે. બ્રહ્મ મુહૂર્ત થયું, સવાર થતા કહે છે કે હવે કૃષ્ણ જાઓ યમુનાજીની અંદર જઈ અને સ્નાન કરી તૈયાર થાઓ. કાનો કહે માં આજે યમુનાજીમાં જવું નથી, જેમ બાળક હતો ને જેમ તમે મને નવરાવતા ને પાટલા ઉપર બેસાડીને એમ મને સ્નાન કરાવી દેજો. યમુના નદીની અંદર જવાની શું કામ કહે કે માં જો હું યમુનાજીની અંદર જઈને તો ત્યાં ગોપીઓ મને પછી મથુરા જવા નહીં દે. ગોપીઓ બધી એક સાથે મળી અને રોકી દે છે. ગોપીઓ બધી રોકી દે છે તો માં મારે આજે યમુનાજીની અંદર સ્નાન કરવા જવું નથી. આમ કહી અને રુદન કરે છે. માં એને પાટલે બેસાડી અને સ્નાન કરાવે છે. કૃષ્ણ કહે કે માં બાળક હતો અને જેમ તમે સ્નાન કરાવતા ને એમ આજે પણ મને સ્નાન કરાવો. કૃષ્ણને સ્નાન કરાવ્યું, શણગાર સજાવ્યા.
તિલક કરવા જાય નંદ બાબા કહે હરે યશોદા હરેક વસ્તુ આપ જ કરી દઈશું કે શું? કાનો જાય આમાં અંધ થયા કે ખબર છે ને તમને કે કૃષ્ણને તિલક એ હું જ કરું છું. તો આજે આ લાવો મને લેવા દો ને. આજે એક દિવસ છે તો આ તિલક કરવાનો લાવો શું કામ મારાથી જૂથવી લ્યો છો? નંદ બાબા વિજય તિલક કરે છે. કૃષ્ણ બલભદ્ર અક્રૂરજીના રથની અંદર બિરાજમાન થયા. બીજો રથ એક તૈયાર થયો એની અંદર નંદ બાબા અને ગોપગણ એની સાથે જવા તૈયાર થાય છે. માખણ આદિ વસ્તુઓ બધી સાથે લીધી છે અને જવા માટે નીકળે છે. રસ્તામાં ગોપીઓ આવે આડી ઊભી છે કે ગમે તે થાય અક્રૂરજી અમે કાનાને આપની સાથે નહીં લઈ જવા દઈએ. અને જો ખરેખર તમારે કૃષ્ણને લઈને જવું જોઈએ ને તો તમે એક કામ કરો, અમે આ રથની આગળ સુતા છીએ, અમારી માથેથી રથ ચલાવી અને લઈ જાઓ. પ્રાણ પંખીડું જશે ને અમારા શરીરમાંથી પ્રાણ પંખીડું ઉડી જાય એનું દુઃખ નહીં થાય જેટલું દુઃખ અમને આ કૃષ્ણ દૂર જશે એનું થાય છે. હે અક્રૂર પણ તમને અમે અમારા કૃષ્ણને તો અમારી સાથે નહીં લઈ જવા. કૃષ્ણ દરેક ગોપીઓને સમજાવે અને ત્યાંથી ભગવાન મથુરા તરફ પ્રયાણ કરે. બાંસુરી જે હતી એ રાધાને અર્પણ કરી કહે છે કે આજથી રાધે હું હવે પછી ક્યારે આ બાંસુરી નહીં વગાડું. અને પછી ભગવાને વગાડી પણ. ત્યાંથી કંચના નગરની અંદર મથુરા તરફ જવા ગયા. મથુરા નગરી આવી ઉતારા થયા. કૃષ્ણ અને બલભદ્રના ઉતારા આપ્યા. અક્રૂરજીએ સંદેશો આપ્યો. મહારાજ કંસને કહે છે મહારાજ કૃષ્ણ બલભદ્રને લઈ અને અમે આવ્યા છીએ. ઉતારા આપ્યા છે. ખૂબ સરસ આ વાતની જાણ થઈ. બીજી બાજુ કૃષ્ણ અને બલભદ્ર ઉતારાની અંદર બિરાજમાન હતા. નંદ બાબા કૃષ્ણ બલરામજીને કહે છે કે આપણે આ નગરમાં આવ્યા તો આપણે એક કામ કરીએ, પહેલા કે નગર જોવા જઈએ. બલરામજી કહે જો જાવું હોય તો ના નથી, પણ પહેલા બાબાને વાત કરો તો એ કે જાઓ. કહે છે બાબા અમે મથુરા નગરીમાં પહેલી વાર આવ્યા તો અમે આ નગરી જોવા જઈએ. બાબા કહે નહીં, આપણે આ નગરીમાં શું જોવાનું હોય? જેવા ગામ હોય આપણું ગામ છે એવું આ ગામ છે, આમાં એમાંનામાં કઈ ફરક નથી. શું જવાનું હોય? નથી જવાનું. આ થોડું વૃંદાવન છે જવાય કે નહીં બાબા? જવા દો ને. શું હું વાંધો છે? કહે કૃષ્ણ મને ખબર છે તમે કઈ શાંતિથી રહેશો નહીં, જાઓ અને વળી તમારા કઈક તોફાન શરૂ થાય તો આ કઈ વૃંદાવન નથી કે ગોપીઓ નથી તમારા તોફાન સહન કરે. અહીંયા બધે કંસના બધા સૈનિકો હોય, વળી પાછી કઈ હાથાપાઈ થાય. કૃષ્ણ કહે કોઈ વસ્તુ નહીં કરીએ બસ, પણ અમને જવા દો. કહે ઊભી બજારે લાવજો કે હા ઊભી બજારે કોઈ વસ્તુ ખરીદવાની નહીં, ખાલી ઊભી બજારે આટો મારીને આવતા રહે. કહે હા ખરીદવાની નહીં પણ લૂંટવાની તો ખરી ને. ખરીદવાની નહીં લૂંટવાની તો ખરી ને. બાબા કહે જોયું હું તને એટલે જ કહું છું નથી જાવું. હા એટલે જ કૃષ્ણ અને બલભદ્ર મથુરા નગરી જોવા માટે ગયા. આગળ ગયા મથુરા નગરની અંદર હરેક વ્યક્તિને ખ્યાલ આવ્યો કે સ્વયં બ્રહ્મ એટલે કૃષ્ણ કે જેને અત્યાર સુધી આપણે ફક્ત વાતો સાંભળી તે આ કૃષ્ણ આજે મથુરામાં આવ્યા છે.
મથુરા વાસીઓ બધા ભગવાન કૃષ્ણના સન્માન સ્વાગત કરવા લાગ્યા, ફૂલડો ઉડાડીને એનું સન્માન કરે છે. કોઈ પુષ્પથી સ્વાગત કરે, કોઈ દહીંથી સ્વાગત કરે, કોઈ માખણ ઉડાડી અને એનું સ્વાગત કરે, કોઈ અબીલ ગુલાલ ઉડાડી અને એનું સન્માન કરે છે, કોઈ કંકુ ઉડાડી અને કૃષ્ણનું સન્માન કરે છે. નગરવાસીઓ બધા બહાર આવે અને કૃષ્ણ અને બલભદ્રના દર્શન કરે છે. શું કામ? કારણ કે આ મથુરાની અંદર ગોવિંદ એટલે ભગવાન કૃષ્ણ પધાર્યા છે. આપણે પણ કહીએ છીએ ને કે ઘણી વાર જ્યારે ગોવિંદાની ટોળકી આવે એટલે આપણે બધા ઉપરથી આ ધાબા ઉપર ચડી અને જે આ પાણી બધી વસ્તુ પધરાવો છો ને, શું કહે ત્યારે? ગોવિંદા રે આલાદરાજ કે સંભાળ રહેવા, ગોવિંદા રે મઠી સંભાળ રહેવા, ગોવિંદા રે આલાદરાજ કે સંભાળ રહેવા, ગોવિંદા આ જો તો ખરા આ બધાએ આપણું સન્માન કર્યું, પણ આપણે આખા માખણ પહેર્યા, આવા કપડા પહેરી હવે નગરમાં આગળ ફરવું કઈ નગર જોવા કેમ જાવ? બલરામ કહે કઈ વાંધો નહીં, આ લોકો પહેલા તો કપડાની વ્યવસ્થા કરી. ક્યાં ગયા? ધોબી પાસે જોયું, સામે જો ધોબીની એક દુકાન, એ કપડા જોવે તો ખરા કેટલા સુંદર મજાના કપડા છે, ચાલો આપણે એ કપડા ગ્રહણ કરીએ, એને કહીએ આપણે પહેરવા માટે આપો. અને આમ તો આપણે આ નગરના મહેમાન થઈ એટલે મહેમાનને ના તો પડાય નહીં, મહેમાન તરીકે આવ્યા ને તો ના કેમ પડાય? ત્યાં ગયા, કીધું કે સાંભળો, અમને આ કપડા તમારા પહેરવા માટે આપશો? આ ધોબી કહે તમે કોણ? કે અમે કૃષ્ણ. કે તમે મને ઓળખો છો? કે નહીં, નગરમાં પહેલી વાર આવ્યા લાગો. કે હા સરસ, તમે મને ઓળખતા નથી, નકર આવી રીતે માંગો નહીં. હું કંસનો ધોબી છું, હું મહારાજ કંસના કપડા ધોઉં છું, અને આ વસ્ત્ર બધા કપડા છે ને, વસ્ત્ર બધા એ કંસના છે. અને તમને ખ્યાલ નથી, તમે ઓળખતા નથી, પહેલી વાર આવ્યા છો એટલે કે હું કોણ છું? કૃષ્ણ કહે હા આવ્યા છીએ તો પહેલી વાર. બલભદ્ર બાજુમાં ઉભા કે પહેલી વાર ભલે આવ્યા, પણ કૃષ્ણ તને નથી ખબર, આપણે ભલે પહેલી વાર આવ્યા પણ આને ઓળખીએ તો છીએ, અને પહેલાય આપણે મળ્યા છીએ, તને ખબર નથી પણ આપણે આની પહેલાય મુલાકાત તો થઈ ગઈ. ક્યાં થયેલી મુલાકાત? રામા અવતારની. આ કૃષ્ણ છે, આ રામા અવતારનો એ જ ધોબી થઈ કે જેને નિંદા કરી અને મા સીતાનો આપણે
ત્યાગ કરવો પડ્યો. આ એ જ ધોબો. કીધું અમને કપડા આપો, એ કે નો આપો તો હું કરી લે. આ શબ્દ આવો બહુ આવો, હું કરી લે. આ જે વ્યક્તિ કહે ને આ શબ્દ આવે તો અમે શાંત માના હોય તો ઠીક તો વળી એમ કે કાઈ નહીં જવા અમે એની જેવો જ બીજો હોય તો એટલે કૃષ્ણએ તરત મુઠ્ઠી વાળી બીજું કાઈ નહીં કરવું કે પણ આ લે એમ કરીને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધોબીના પ્રાણ પંખીડું ઉડી ગયું. ધોબીનો ભગવાને ઉદ્ધાર કર્યો. બધાય કપડા કૃષ્ણ બલરામ મિત્રો એ બધાય કપડા પહેર્યા પણ એ તો આ કંસના કપડા અને આ બધાય બાળક કપડા થાય કે ઘણા મોટા પડે કે આ કપડાનો કરવો શું કે આ બધાય તો નાના છે. ત્યાં જ આને સામે એક દર્દીની દુકાન. દર્દી આ બધી વસ્તુ જોઈ આને માંગ્યા કપડા ન આપ્યા એટલે મુષ્ટિકાના પ્રહારથી આને અચ્યુત કેદ કરી દીધો. એ અહીંયા આવીને માગે એની કરતા લાવ હું એની પાસે જાઉં એટલે તરત કીધું કપડા ન થતા ને નહીં કે કામ કરો મને આપી દો હું તમને નાના હા એકને મારો એટલે બીજા હાથેની હારે આવી બધાય સીધા થતા. આ દ્રષ્ટા ઝુંડ જઈ બાજવા આવ્યો હોય તમે જો કી જાઓ તો એ જેટલા મારવા આવ્યા હોય ને એ બધાય તમારે માથે થાય પણ એની સામે બાયો ચડાવો એમાંથી એકને પકડીને વળગાડી જો ને એટલે બાકી બીજા બધા કે રેવા જો જઈ આ ડખોય શાંત કરો. અને એમ થયો કે આને જે માર્યો એ કાઈ આપણું આવી બને એની કરતા લાવ હું જ એની પાસે જાઉં. દર્દી એની પાસે આવ્યો કીધું લાવો કપડા અમે હરખા કરી દીધા. તરત માગના કપડા કરી દીધા. આમ કઈ નગરની પરિક્રમા કરે ત્યાં રસ્તામાં એક કુબજા નીકળે. કુબજા એટલે કેવી તરુણી હતી પણ કે કઈ રીતની તો કે કુરુ કદરૂપી હતી. રૂપ નહોતું સૌંદર્ય નહોતું પણ મન જે હતું ને એ સુંદર હતું. શરીર સુંદર નહોતું એનું મન સુંદર હતું. પૂજા કોની થાય જેના મન સુંદર હોય એની પૂજા થાય. શરીર સુંદર હોય એની પૂજા ન થાય. અને જો ખરેખર રૂપની જ પૂજા થતી હોય ને તો પહેલી પૂજા કૃષ્ણની થાય કારણ કે આની જેવો રૂપવાન બીજો કોઈ નથી. છતાં પણ પહેલી પૂજા કૃષ્ણની નહીં પણ પહેલી પૂજા ગણપતિની છે. કારણ કે રૂપની પૂજા ન થાય ગુણની પૂજા થાય. તમારામાં ગુણ કયા છે કેવા ગુણ છે એ ગુણની પૂજા થાય. આ કુબજાના ગુણ જોયા તરત કહે છે કેટલી સુંદર સ્મેલ આવે છે, કેટલું સુંદર વાતાવરણ થયું. કુબજા ત્યાંથી ચંદન લઈને જાય છે. કહે છે એ સુંદરી ઊભી રહે. સુંદરી કીધે આને આશ્ચર્ય થયું કે મારી પર હંમેશા હસવા વાળા વ્યક્તિ આજે કોણે મને સુંદરી કીધી. સામે જોઈતી નથી તરત કહે હું આપને જ કહું છું ઊભા રહો સુંદરી. ઊભી રહી બોલો કે આ સરસ મજાનો આપણી હાથમાં શું છે કે આ સુંદરી કઈ કેટલી સ્માઈલ આવે છે. કે આ ચંદન છે કોનો કે મહારાજ કૃષ્ણ મહારાજા કંસ માટે લઈ લીધા. તરત કહે સુંદરી એક કામ કરો ને થોડુંક અમને તિલક કરી આપો. સુંદરી કીધી કે તમને હું કઈ રીતે સુંદરી લાગુ છું. તમને જોતા અમારામાં એવું શું લાગ્યું કે હું સુંદર હોઉં. કૃષ્ણ કહે તને જે લાગતું હોય પણ તું સુંદરી છો તો સુંદરી કીધું. અરે જો તો ખરા પગે તે વાકી છો કેડે તે વાકી છો હાથે વાકા છે વાકે વાકે હાલો છો તો સુંદરી કઈ છે કે હા કે આ બધું છે પણ તે હજી સુધીમાં આનો ઈલાજ ન કરાયો એટલે બાકી જો તો ખરો તારો ચહેરો તારું રૂપ કેટલું સૌંદર્ય છે. લઈ કે જે હોય લઈ કે હું તને તિલક કરી દઉં એમ કરી તિલક કરવા ભગવાનને તિલક કર્યું. ભગવાન કહે કે સુંદર છો ને કે આમાં તને લાગે છે કઈ વાંધો નહીં જે હોય જવા દે. આ કે એમ નહીં તું કબૂલ કર તું સુંદર છે કે નહીં. એ કે જ્યારે બાજુથી વાક્ય જોઈ તો ક્યાં સુંદર હોય ઊભી રહી હાથ પકડા
એના પગે પોતાના પગે એના પગ પકડ્યા, આમ કરીને સીધી કરી એટલે કુબજા સુંદર યુવતી બની ગઈ. સુંદર દેહ પ્રાપ્ત કરાયો, થઈ ગઈ ને સીધી કે આ કુબજાને સીધી કરી સુંદર રૂપ પ્રદાન કર્યું. ત્યાંથી હવે જે મેન મુદ્દો એ હતો કે આપણે આવ્યા છીએ ક્યાં? ધનુષ યાગની અંદર. પહેલા ધનુષના તો દર્શન કરીએ કેવું કે છે. ત્યાં ગયા ધનુષના દર્શન કરે, સૈનિકો એને રોકે છે, કહે કે આ ધનુષ મહારાજ કંસનું ધનુષ છે, આ ધનુષ યાગનું ધનુષ છે, આની પાસે ન જવાય. કહે કઈ વાંધો નહીં, ભલે ને ધનુષ નાગનો, અમારે ક્યાં ની પાસે જોવા તો દ્યો, દર્શન તો થાય ને. એને કે ઉચકવું હોય, કઈ તીર ચલાવવું હોય તો તાવ લાય, કંસની બુદ્ધિ ના રહે ને, દાંત કાઢવા લાય. કઈ ઉચકવાનું એ વાત રહેવા દે, લઈ મારતે એટલા બધા દાવી તોય ન હલે, તાર તો એમ કે જાનું ઉચકવાનું કે હલે તો ખરું નહીં, કે તમે શું વાત કરો કે નો હલે, તાર તે હલે. એ કે ટ્રાય કરું કે કરી જો. કૃષ્ણ અંદર ગયા, ધનુષ લીધો, ઊંચો કરી આમ માર્યો એટલે ધનુષનો ભંગ કર્યો ભગવાન કૃષ્ણ. દરબાર થવા લાગ્યો, યજ્ઞનો નાશ થયો, યજ્ઞ ભંગ થયો. શું થયું કે યજ્ઞની અંદર મુકાયેલો ધનુષનો ભંગ થયો. કોણે કર્યો? કે કૃષ્ણ. શું કામ કર્યો? તો કે સૈનિકોએ આમ કીધું તો એટલે કૃષ્ણએ ધનુષનો ભંગ કર્યો. મહારાજ કંસને ખબર પડે કે આ હવે મારા કાળ નજીક આવ્યા છે. હવે એને ભાન થયું, જો આને નો તેડાવ્યા હોત ને તો આજે યજ્ઞ મારો પૂર્ણ થાત, પણ આને બોલાવીને પણ હવે શું થાય કે હવે આ બાળકોને મારવાની યુક્તિ કરો. યુક્તિ કરે કેવી? બોલે આ પીડ નામનો એક હાથી. મંત્રી કહે છે પેલા કે આ હાથીને મદિરાનું પાન કરાવી અને નગરીના આપણા દ્વારે ઉભો રાખ્યો. જેવા કૃષ્ણ અને બલભદ્ર આવે એટલે આ હાથી છે એને પકડીને એનો ઉદ્ધાર કરે છે, એને મારી નાખે છે. ચાણોર અને મુષ્ટિક નામના મલલ યોદ્ધા એમ કહે છે કે જેવા એ આવશે એટલે તરત તમે એને અખાડામાં લઈ અમે એની સાથે મલ્લ યુદ્ધ કરીશું અને એને મૃત્યુ એને મોત આપી દઈશું. આ રીતે બધું પ્રયાણ થયું. કૃષ્ણ કહે કઈ વાંધો નહીં. મથુરા નગરની અંદર જાય ત્યાં કોલિયા પીડ નામનો હાથી આવ્યો. મદિરાથી મસ્ત થયેલો કૃષ્ણ પર પ્રહાર કરવા જાય તા એને સુંડ પકડે, એની ઉપર ચડે, મસ્તકની ઉપર મુષ્ટિકાનો પ્રહાર મારે અને કોલિયા પીડ નામના હાથીનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આ જોઈ કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો. નગરવાસીઓ પણ કહે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ કનૈયા પરાક્રમ અહીંયા થવા લાગ્યો. આ જાણે અને ત્યાંથી જ્યાં મલ્લ યુદ્ધ થતો હતો ત્યાં ગયા. ચાણોર મુષ્ટિક આદિ જે મલ્લો હતા એ ભગવાનને કહે છે કૃષ્ણ અમે એવું સાંભળ્યું છે કે તમે મલ્લ યુદ્ધની અંદર પારંગત છો, તો આવો અમારી સાથે મલ્લ યુદ્ધ કરો. અને મહારાજ કંસને મલ્લ યુદ્ધ ખૂબ જ ગમે છે, આવો મલ્લ યુદ્ધ કરવા. કૃષ્ણ કહે આપ જો ક્યાં તમારી ઉંમર જોવો અને મારી ઉંમર જોવો. મારી ઉંમર હજી 11 વર્ષ ને 52 દિવસની જ છે અને તમે મલ્લ યુદ્ધ થાય પણ કોની સામે થાય? હરખા હોય બે યોદ્ધા એની સામે થાય. હું બાળક ને તમે ક્યાં? મારી દવડો કોઈ હોય તો મોકલો, અમે મલ્લ યુદ્ધ કરીએ. કહે તને લાગે તો નાનો, પણ તું જો નાનો હોય તો કોલિયા પીડ જેવા હાથીને પરાસ્ત કર્યા. તારી અંદર કેટલું બળ છે? આમ કહી કૃષ્ણને ખેંચે અને યુદ્ધ મેદાનની અંદર લાવી. બલભદ્રને પણ લાવ્યા. કૃષ્ણ બલભદ્ર કે કઈ વાંધો નહીં. નંદ બાબા ઘણા રોકે છે. નંદ બાબા એનો વિરોધ કરે છે. કહે
કહે હજી આ બાળક છે આની સાથે મળ્યું તો કેમ? કૃષ્ણ ચાણોર અને મુષ્ટિકની સાથે મલયુદ્ધનો પ્રારંભ થયો. મલયુદ્ધનો પ્રારંભ થવા લાગ્યા. ભગવાને મુષ્ટિકાના પ્રહારથી ચાણોરને મૃત્યુ આપ્યું. બીજી બાજુ બલરામજીએ મુષ્ટિકને પણ મુષ્ટિકાનો પ્રહાર દ્વારા એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. ક્ષણ અને કૌશલ નામના બીજા બે યોદ્ધા આવ્યા એનો પણ ભગવાને આ જ રીતે વધ કર્યો. મહારાજા કંસ પોતાની સભાની અંદર બિરાજમાન છે, ઊભા હતા. કઈ રીતે બેઠા છે કે તલવાર ખુલ્લી તલવારે બેઠા છે. કહે જેવો કનૈયો આવે કનૈયો આવે એટલે કે મારી આ મારવા માટે એની સામે ઊભા છે. કૃષ્ણ કહે ભલે મામા તમારી ઈચ્છા પણ પૂરી કરું, ચાલો અમે તમારી સાથે આવીએ. મલયુદ્ધ પસંદ છે ને? ચાલો કંસ મામા હવે મારી સાથે મલયુદ્ધ કરો. અમારી સામે મલયુદ્ધ કરો. આમ કહી સામે ગયા. હવે કૃષ્ણ અને મહારાજા કંસનું મલયુદ્ધ શરૂ થયું. આકાશની અંદર નગારાનો વાદન થવા લાગ્યો, દુંદુભો ગજવા લાગી, શહેનાઈઓ નાદ થવા લાગ્યો, શંખનાદ થવા લાગ્યા. કહે છે કે આજ ભગવાન દ્વારકાધીશ સ્વયં ભગવાન કૃષ્ણ આજ આ રાક્ષસનો વધ કરી કૃષ્ણને આ ધરતીને પાપમાંથી મુક્ત કરશે. ભગવાન કૃષ્ણ અને કંસનો મલયુદ્ધ થવા લાગ્યો. હાથ એક હાથ મારતા કંસના હાથમાંથી તલવાર હતી એ પડી ગઈ. મેદાનમાં લીધા કંસને. કૃષ્ણ અને મહારાજા કંસની સાથે બંનેની વચ્ચે કંસ મલયુદ્ધ થવા લાગ્યો. મુષ્ટિકાનો પ્રહાર કરી ભગવાને કંસને જમીન ઉપર પછાડ્યો. છાતીની ઉપર બેસી ગયા. છાતીની ઉપર મુષ્ટિકા મારવા લાગ્યા. કેવી મુષ્ટિકા મારે છે? કહે રેવા દે કૃષ્ણ રેવા દે. કહે તને રેવા દઉં, તે ક્યાં કોઈને રેવા દીધા? હે પાપી, હવે તને યાદ આવ્યું, જીવવાનું ભાન થયું, તને કેમ છોડી દઉં મામા? તમારા કારણે હું મારા માતા પિતાથી દૂર રહ્યો. અધમને કારણે મારા ભાઈ બહેનનો તમે વધ કર્યો. પાપી કેમ જવા દઉં? આમ કરી મુષ્ટિકાનો પ્રહાર દ્વારા ભગવાન કૃષ્ણએ કંસનો વધ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાને કંસ રૂપે પાપનો વધ કર્યો. પાપ રૂપી તત્વ એટલે કંસનો પરમાત્મા એ વધ કર્યો છે. એમના જીવની સાથે ભગવાન વાત કરે છે. આત્મા જીવ કહે છે કંસનો શું કહે છે કે ભગવાન તમે મને શું કામ માર્યો? કહે તો પાપી હતો. એ કે મને પાપી બનાવ્યો કોણે? હું જન્મતા વેદ કે પાપી તો નહોતો, મને પાપી કોણે બનાવ્યો? કૃષ્ણ તમે પુણ્યશાળી કહેવાઓ. શું કામ? કારણ કે આપનો જન્મ થયો ને ત્યારે નગરમાં પેંડા વેચાણા, ગાયોના દાન થયા, હરેક જગ્યાએથી બધાઈઓ આવી. અને જ્યારે મારો જન્મ થયો ને ત્યારે બધાઈઓ કહેતા હતા કે અભાગ્ય આવ્યો. હું આમનામ બન્યો નથી પાપી, પણ સમાજે આ સૃષ્ટિએ મને પાપી બનાવ્યો છે. હું પાપી હતો નહીં. આજ વસ્તુ કહે છે. હું પાપી નહોતો, પણ મને પાપી બનાવ્યો કોણે? કહે છે આ પાપી કેમ બન્યો અને શું કામ આવું થયું? તો એની પૂર્વની કથા કહે છે.
જ્યારે ઉગ્રસેન રાજા અને મહારાણી વનની અંદર ગયા, ત્યાં એક વડલાના ઝાડ નીચે મહારાણી વિશ્રામ કરે અને ઉગ્રસેન રાજા જલ લેવા માટે જાય છે. કહે છે કે હમણાં થોડી વારમાં હું જલ લઈને આવું. ત્યાંથી એક રાજા નીકળ્યો, કયો એનું નામ હતું ધ્રુવિલ. ધ્રુવિલ નામનો રાજા. એણે મારી માને જોઈ, એની પર દ્રષ્ટિ બગાડી અને એની સાથે બળજબરી કરી અને એના દ્વારા જે સંતાન રહ્યું ને એ હું, એટલે મારું નામ કંસ. ઉગ્રસેનને પણ ખબર પડી મહારાજને કે આ સંતાન કોણ, તો કે વાલા દુષ્ટનું આ સંતાન છે. એટલે કેવા લાગ્યા, એટલે બધા કહે છે કે અભાગ્યનો જન્મ થયો. હું હતો નહીં, પણ મને કોને બનાવ્યો? ભગવાને આની દિશા જોઈ અને કંસને પરમાત્માએ મુક્તિ આપી છે. આજે તત્વ છે આપણા હરેકના જીવનની અંદર કંસ રૂપી દૈત્ય જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી પરમાત્માની જાગૃતિ. આ નગર આ વ્યક્તિઓએ મને બનાવ્યો ને. આપણે બધા કંસને મારીએ તો છીએ, આ કથાની અંદર કંસને મરતો પણ જોઈએ છીએ, પણ જ્યાં સુધી આપણી અંદર રહેલો કંસ મરે નહીં ત્યાં સુધી કથા સાર્થક ન કહેવાય. આપણે અંદર રહેલો કંસ એને મારવાની જરૂર છે. કંસ એટલે કોણ? આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર રહેલો ક્રૂરતા એટલે કંસ. આ ક્રૂરતાને મારવાની જરૂર છે. જ્યારે ભાઈ કુટુંબની અંદર ભાઈઓ દુખી થતા હોય, દીકરીઓ દુખી થતી હોય અને આપણે આને જોઈ અને રાજી થઈએ ને કે નાનો ભાઈ કે આમ થાય છે, સારું છે, હેરાન થાય, એના કર્મો ભોગવે. જ્યારે આવા વિચાર આવે ને ત્યારે સમજવું કે આપણે આપણી અંદર હજી ક્યાંક કંસ બેઠો છે. નકર આ વિચાર આવે કે એક માના બે જણા હોય છતાં એક ભાઈ બીજા ભાઈ વચ્ચે સારું વિચારી ન શકે, દઈ ન શકે તો કઈ નહીં. દેવા આપણે કહેવત હતી ને, દેવા ન હોય તો કઈ નહીં, પણ દાજવા તો હોવું જ જોઈએ. જ્યારે આપણા જીવનમાંથી આ દાજવાનું દૂર થાય ને ત્યારે સમજવું કે આપણી અંદર હજી ક્યાંક ને ક્યાંક કંસ બેઠો છે. કંસ એટલે ક્રૂરતા અને કૃષ્ણ એટલે દયા. હરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ. કોકના દુઃખમાં કોકને દુખી જોઈએ અને પોતે દુખી થવું જોઈએ. કોકને દુખી થઈ અને જ્યારે રાજી થાવ ને ત્યારે સમજવું કે આપણા જીવનમાં હજી કંસ જીવિત છે. સદકર્મની અંદર સાથ આપવો એ કૃષ્ણ છે. દયા કોને કહેવાય? જ્યારે આપણને એમ થાય કે આપણા કુટુંબની અંદર, પરિવારની અંદર આવું ભાગીરથી કાર્ય થાય છે તો આપણે જે કહેવું જોઈએ કે મુંજાવમાં અમે તમારી સાથે છીએ, જ્યાં કટે ત્યાં મારું જે છે ને બધું હું સર્વસ્વ આપી દેવા તૈયાર છું. આવી ભાવના જાગે ત્યારે સમજવું કે આ કૃષ્ણ આપણી અંદર છે. નકર બધાને ખબર જ છે સંપત્તિ ક્યાં કોઈ હારે જોતો કે લઈ લેવાનો છે. છતાં સાહેબ સંપત્તિનો આપણે સદુપયોગ કરતા નથી, પરિવારમાં આપતા નથી, ભાઈઓની અંદર ક્યાંય દેતા નથી. સંપત્તિ જો હરિએ આપી હોય, ઠાકરે આપી હોય તો પરિવારની અંદર પહેલો સંપત્તિનો ઉપયોગ કરવો ક્યાં? તો પોલાદના પરિવારની અંદર જ ઉપયોગ કરવો. પછી બાર બીજાને દાન દેવા પછી દઉં. કહેવત છે ને, ઘરની ગાય ભૂખી મરે અને ચોરે નીર ન નાખવી જાય. કોને? પોતાના પરિવારમાં દાન અર્પણ કરવું. ખબર પડે આપણા કુટુંબનો આ બાળક છે, એની માટે ભણવા માટે પૈસા નથી, ભણવા માટે પુસ્તકો નથી, તો આ દાન કરો, આ દાન ઉત્તમ છે.
પરિવારને આપો, કુટુંબને આપો, આપણા પરિવારને સદ્ધર કરો, કુળને સદ્ધર કરો. એક વ્યક્તિ ધનવાન આગળ વધે ને એને એ જ ભાવના રાખવી જોઈએ કે હું આગળ આવ્યો ને હવે આખું મારું કુટુંબ આગળ આવે. સાહેબ, કુટુંબ આગળ આવે તો ગામ આગળ આવશે, અને ગામ આગળ આવે તો રાજ્ય આગળ આવે, અને તો આ દેશની પ્રગતિ થાય. પણ સાહેબ બધા પોતપોતાની માટે જીવે છે, પરિવાર માટે કે કુટુંબની ભાવના કોઈ રાખતું નથી. કૃષ્ણ કહે છે વાસુદેવ કુટુંબકમ, કુટુંબને એક કરવું જોઈએ સાહેબ, એકતા તણે રહેવું જોઈએ. સાહેબ જોવો તો ખરા આ ભાગવત રૂપે આ જ્ઞાન ગંગાથી શું થાય એ તો ખબર નથી, પણ આ ભાગવત રૂપે જ્ઞાન ગંગા આ બધા એક સાથે બેહી અને જમો છો ને કહેવાય જેના અન્ન ભેગા એના મન ભેગા. આ 7 દિવસથી તમે બધા ભેગા થયા ને એટલે તમારા બધાના મન એક થયા છે. તેના અન્ન ભેગા એના જો આ એક ખાલી પગલું ભર્યું તો બીજું પગલું ઓટોમેટિકલી ભરાઈ ગયું છે. કૃષ્ણ કહે છે ને એક ડગલો તમે હાલો એટલે બીજા 2 ડગલા અમે સાથે ચાલવા તૈયાર છીએ. હવે કેવું ડગલું કે ભાગીરથી જ્ઞાન ગંગા દ્વારા પિતૃઓનો તો ઉદ્ધાર થયો છે. હવે શું કહે કે માં જગદંબા કુળદેવીની કૃપા થાય એટલા માટે ભરતભાઈ દ્વારા આવતા વર્ષે કારતક સુદ 8મના દિવસે માં ખોડિયારનો મંડપનો આયોજન, માંડવાનું આયોજન કરેલું છે સાહેબ. એકવાર આને તાળીઓના નાદથી વધાવો. કૃષ્ણ આવા સદકર્મ સદાયને માટે આ પરિવારની અંદર કરતા રહે. આપણા સુરાસણા પરિવારમાં સુરપુરા દાદાના ભુવા એવા મનસુખભાઈ દ્વારા આ તારીખ આપી છે કારતક સુદ 8. તો બધાએ આ પરિવારે આ તારીખનો પણ લાવો લેવો. કારતક સુદ 8ના દિવસે હરિભક્તિ પધારજો અને દાદાએ જે તારીખ આપી આ તારીખ આપણે સૌ સાથે મળી અને સાર્થક કરીએ. જેટલો સપ્તાહની અંદર આનંદ અને જેમ આનંદ કરીએ ને આવો જ આનંદ ફરીથી માં જગદંબાને પણ આનંદ કરાવીએ અને એક સાથે આવતા કારતક સુદ 8ના દિવસે બધા એક સાથે આને કહેવાય સાહેબ સદભાગ. કહેતા હતા કામ સાહેબ કામ ને કામ હોય ને એ કામ ને લાવે. આવો એક ભાવ મેં સાંભળ્યો કે એક વ્યક્તિનું કામ તમે સારું કરો એટલે બીજા એના કુટુંબ દ્વારા એના પરિવાર દ્વારા બીજા 2-5 કામ તમારે આવે ને આવે. આવું બધા ઘણા વાર કે પણ જો આ ઠાકરની આ નારાયણની ભાગવતજીની કૃપા તો જો આ સુરાસણા પરિવારનો આજે ભાગવત ચાલુ છે ને આ ભાગવતને YouTube માં મૂક્યું છે, Facebook ની અંદર પણ મૂક્યું છે. અત્યારે બધાએ જાણે છે કે સુરાસણા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા અહીંયા બગોયાની અંદર ચાલે છે. વક્તા કોણ છે કે અજયભાઈ જોશી બગોયા. કોના ગામના છે કે મહેન્દ્રભાઈના યજમાન છે. એ મહેન્દ્રભાઈના એપાર્ટમેન્ટની અંદર રહેતી મહિલા મંડળ દ્વારા ઉનાળામાં મહિલા મંડળ અને મહેન્દ્રભાઈ દ્વારા ઉનાળામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સુરત મુકામે થયું છે. એકવાર આને તાળીઓના નાદથી વધાવો. આ પ્રભુ આ કૃષ્ણ તો હરેક સુરાસણા પરિવારને હું આમંત્રણ આપું છું. હવે પછીની આગામી સપ્તાહ મારી સુરતમાં ચૈત્ર મહિનાની અંદર વૈશાખ મહિનામાં થશે. તો આ સપ્તાહ સાંભળવા બધાએ સહપરિવાર પધારજો. આવશો ને પાછા? જેવો આનંદ અહીંયા કર્યો ને એવો જ આનંદ આપણે ત્યાં કરવાનો. શ્રીમદ ભાગીરથી જ્ઞાન ગંગા કંસનો ઉદ્ધાર થયો. હવે આ કૃષ્ણએ સૌપ્રથમ વાર પહેલું કર્મ શું કર્યું તો કે માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા, બંધનમાંથી મુક્ત કર્યા. મહારાજ ઉગ્રસેને જે બંધનમાં મૂકેલા હતા એને પણ મુક્ત કરાવ્યા. મહારાજાનો ફરીથી રાજ્ય અભિષેક કર્યો અને ઉગ્રસેનને ફરીથી આ મથુરાનું રાજ્ય સોંપ્યું.
કૃષ્ણ અને બલરામ બંને વિદ્યા પ્રાપ્ત એના યજ્ઞોપવિત સંસ્કાર થયા વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગર્ગાચાર્ય ઋષિની સાથે ગયા અને વિદ્યા પ્રાપ્ત કરે છે. ત્યાં એની મિત્રતા કોની સાથે થાય? સુદામા સાથે એની મિત્રતા થાય છે. થોડાક દિવસોમાં ટૂંક સમયની અંદર સારી એવી વિદ્યાની અંદર પૂર્ણ થયા વિદ્યા પ્રાપ્ત કરી. કીધું કે હવે માગો ગુરુ દક્ષિણામાં આપણે શું જોઈએ? ભગવાન ગર્ગાચાર્ય ગુરુજીએ કંઈ માંગ્યું નથી, પણ ગુરુ પત્ની કહે કે જ્યારે અમે પ્રભાત ક્ષેત્રની અંદર ગયા ત્યાં મારો પુત્ર સ્નાન કરવા માટે ગયો હતો. સ્નાન કરવા ગયો અને નદીની અંદર ડૂબી ગયો, સમુદ્રની અંદર ડૂબી ગયો. મને મારો પુત્ર લાવી આવ્યા. ભગવાન એને એનો પુત્ર લાવી અને પાછો આપે છે. કોણ લઈ ગયો? તો કે શંખ, પંચજન્ય નામનો શંખ લઈ ગયો હતો. એનો ભગવાને ઉદ્ધાર કર્યો, એને માર્યો. ત્યાંથી યમપુરીની અંદર ગયા. ત્યાંથી માતાનો પુત્રને લઈ અને આપ્યો. કહે છે હવે ગોકુળની અંદર પધારો. ત્યારે કૃષ્ણ કહે બાબા હવે ગોકુળમાં ન અવાય. શું કામ? કારણ કે મેં કંસનો વધ કર્યો ને, કંસના દુશ્મનો બધાય હવે મારી સાથે યુદ્ધ કરવા માટે વૃંદાવન આવે અને બધાય હેરાન થાય. એની કરતા મને મથુરામાં રહેવા દો. કૃષ્ણ મથુરામાં રહે છે. મથુરામાં બીજા અનેક રાજાઓ. કૃષ્ણ મથુરાની અંદર રહે. કંસની બે રાણી જે પોતાના પિતાના ઘરે ગઈ. કોણ હતો એના પિતા? તો કે જરાસંઘ. ત્યાં જઈ રુદન કરે, વિલાપ કરે, કહે છે કે આપણા જમાઈ એટલે કંસને કૃષ્ણએ કંસનું મૃત્યુ થયું છે. હવે જરાસંઘ પોતાની સૈન્ય લાવી અને કૃષ્ણની સાથે આખો યાદવ કુળનો નાશ કરવા માટે આવે છે. કૃષ્ણ અને જરાસંઘનું યુદ્ધ થયું. કેટલી વખત? 17 વખત ભગવાન કૃષ્ણની સાથે એનું યુદ્ધ થાય છે. કૃષ્ણ અને જરાસંઘ હરેક વખતે ભગવાને એને પરાજય આપ્યો છે અને પાછો મુક્ત પણ કર્યો છે. આ વખતે સાથે ગાયોને લાવે છે, સાથે કાલ યવનને સાથે લઈને આવે છે. કાલ યવનને આવતા જોઈ કૃષ્ણને એમ થયું કે આનું મૃત્યુ આપણે હાથે નહીં પણ બીજાના હાથે લખાયેલું છે. ભગવાન રથમાંથી નીચે ઉતરી હથિયારો મૂકે અને ગુફા તરફ જાય. કાલ યવન એની પાસે જાય છે. કૃષ્ણ ક્યાં ભાગે છે? હોકારો દેતા નથી, એની પાછળ જાય. કહે છે મારી સાથે યુદ્ધ કર, મારી સાથે યુદ્ધ કર. એમ કરતા કરતા કાલ યવન એની પાછળ જાય છે. કૃષ્ણ એક ગુફાની અંદર ગયા. ત્યાં મુચકુંદ નામના રાજાનો શયન કરે છે. તેલા છે, એની ઉપર પોતાનો પિતાંબર હતો એ રાજાની ઉપર ઓઢાડી દીધું. અને આવીને દેવી મુચકુંદ દેવો આ કાલ યવન અંદર આવ્યો. એને એમ થયું કે આ સ્વયં કૃષ્ણ જ આ સૂચો છે. કુવાનું નાટક કરે છે. પાટો મારી અને જગાડ્યા. હજારો વર્ષથી જે સૂતા હતા એ મુચકુંદ રાજાએ જેવી આંખો ખોલે ને એવો કાલ યવન બળીને ભસ્મ થયો. મુચકુંદ રાજાને કીધું કે તમે ઘણા ટાઈમથી શયન કરો છો. સતયુગ હતો, દ્વાપર યુગ હતા, ત્યારના સૂતા. અત્યારે આ કલયુગ હવે પ્રારંભ થવાનો છે. ટૂંક સમયમાં હવે કલયુગનું પણ આગમન થશે. આ સાંભળી મુચકુંદ રાજા હવે બ્રહ્મલોકની અંદર પ્રાપ્ત થયા. કૃષ્ણને એમ થયું વારંવાર આ બધી વસ્તુ થાય એની કરતા હવે કઈક જીવનમાં કેટલોક બાદ હોય, હવે જીવનમાં શાંતિ જોઈએ. ભગવાને વિશ્વકર્માની પ્રાર્થના કરી અને દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું. આ બાજુ જરાસંઘ યુદ્ધ કરવા આવે છે. એ રણમાંથી ભગવાન ભાગે અને જે કઈ દ્વારકાનું જે મથુરાનું ધન હતું એ સગળું લઈ અને ભગવાન એક પર્વતની અંદર જાય છે. પર્વતની ઉપર ચડી ગયા. જરાસંઘને બોલાવે છે પણ કૃષ્ણ આવતા નથી. એને એમ થયું કે આ પર્વતમાં ગયો ને કઈ વાંધો નહીં,
પર્વત ફરતો આગ આપી અને આખા ડુંગરાને હળગાવે છે. આને એમ થયું કે આની સાથે સાથે કૃષ્ણ પણ બળીને ભસ્મ થયો છે. પણ કૃષ્ણ ત્યાંથી દ્વારકાની અંદર પ્રસ્થાન કર્યું છે અને ત્યાંથી કૃષ્ણ દ્વારકાધીશ બન્યા છે. દ્વારકાની અંદર જય જયકાર થવા લાગ્યો. બોલો દ્વારકાધીશ. દ્વારકા નગરીનું નિર્માણ થયું. કહે આ દ્વારકા નગરીનું નામ દ્વારકા એવું નામ કેમ પડ્યું? કારણ કે જેવા મથુરા વાસી ત્યાં આવ્યા કહે છે દ્વારકા 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 દરવાજો. આનો દરવાજો છે ક્યાં? સુવર્ણની નગરી છે. દરવાજો ક્યાં છે? દ્વારકા દ્વારકા કરતા કરતા એનું નામ એટલા માટે એનું નામ દ્વારકા પડ્યું છે. અને એનો રાજા એટલે સ્વયં કૃષ્ણ એટલે દ્વારકાધીશ બન્યા છે. ભગવાન દ્વારકા નગરીની અંદર રાજ કરવા લાગ્યા. સારી રીતે નિવાસ પણ કરવા લાગ્યા. હવે આમ પણ સમય થયો અને આમે સમય થયો. નગારા ઢોલ વાગવા માંડ્યા. જાન હવે આવે તો કહે છે કે ભગવાન હવે વિવાહનું બતાવે. શું કઈ રીતે એના વિવાહ થયા, ક્યાં થયા? તો કહે વિદર્ભ દેશના રાજા ભીષ્મકને 5 પુત્ર હતા અને એક પુત્રી. પુત્રીનું નામ હતું રૂક્ષ્મણી. ભીષ્મક મહારાજાની ઈચ્છા હતી કે દીકરીના લગ્ન ક્યાં કરવા? તો કૃષ્ણની સાથે. અને રૂક્ષ્મણીએ જે પણ આના કૃષ્ણના ઘણા પ્રશંસા વખાણ સાંભળ્યા હતા એની પણ ઈચ્છા હતી કે વિવાહ કરું તો કૃષ્ણની સાથે જ કરું. કૃષ્ણની સાથે જ હું વિવાહ કરું. આવો એની અંદર એના મનની અંદર પણ એવો જ પ્રશ્ન હતો. પણ એનો ભાઈ હતો રૂકમિક. એ કહે છે કે ગોવાળિયાની સાથે ગોપાલકને હારે તારા લગ્ન ક્યારે નહીં. અભિમાની હતો. કહે છે બેન તારા લગ્ન થાય ને તો મારા મિત્ર શિશુપાલની સાથે તારા લગ્ન થશે. શિશુપાલની સાથે લગ્નના યોગ થયા. તારીખ રીતે લગ્ન નક્કી થયા. શુભ મુહૂર્ત લેવાના. રૂક્ષ્મણીજી અહીંયા ભગવાન કૃષ્ણને પત્ર લખે છે. કહે છે કે ભગવાન મારે લગ્ન વિવાહ આપની સાથે જ કરવા છે. તો તમે અહીંયા આવો અને મારું હરણ કરો. મને લઈને જાઓ. આ પત્ર લખે એ કેટલા શ્લોકનો? 7 શ્લોકનો આ પત્ર લખે છે. આવતીકાલે આપણી પાસે ઘણો સમય છે. આપણે આવતીકાલે આ પત્ર સુંદર પત્ર જે છે એનું વાંચન પણ કરશું અને એને સમજશું પણ ખરા. સુંદર પત્ર લખ્યો છે. કેવો પત્ર છે? મેં એવું સાંભળ્યું છે કૃષ્ણ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ મદદાને. આવો સુંદર મજાનો પત્ર લખ્યો. મેં એવું સાંભળ્યું છે કે આ ત્રણેય લોકની અંદર આપ સમાન કોઈ સુંદર નથી. તો તમે મને વરવા માટે આવો. જો આપ નહીં જાઓ તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. આવો પત્ર લખી સુદામ નામના બ્રાહ્મણને આપ્યો. સુદામ નામનો બ્રાહ્મણ દ્વારકા ગયો. કૃષ્ણને આ પત્ર બતાવ્યો. દ્વારકાધીશ પોતાનો રથ તૈયાર કરી સારથીને કહે છે હાલો સારથી રથ લઈ લો. સારથી રથ લઈ સારથી કૃષ્ણ અને સુદામાજી બ્રાહ્મણને પોતાના રથની અંદર બેસાડ્યા અને ક્યાં જાય છે? તે વિદર્ભ દેશ જવા માટે રવાના થયા. ક્ષણ માત્રની અંદર એવો રથ ચલાવ્યો. ક્ષણ માત્રની અંદર વિદર્ભ દેશની અંદર પહોંચી ગયા. વિદર્ભ દેશની અંદર પહોંચ્યા. ત્યાં જાય તો
ભગવતી રૂક્ષ્મણીજી માં પાર્વતીના મંદિરે ગયા હતા વંદન કરવા માટે, ત્યાં મંદિરે આવે છે. સુદામને આવતા જોઈને રૂક્ષ્મણીજી કહે છે તમે મારો પત્ર આપી દીધો? તો કે આપી નહીં, કૃષ્ણને હું સાથે લઈને આવ્યો છું. આ છે જો દ્વારકાધીશ.